બાંભડાઈ ગામે પાણીનો ગંભીર સંકટ. છેલ્લા 3 મહિનાથી નળ સૂકા, ગરમીમાં ગ્રામજનો ત્રાહિમામ પોકારી રહ્યા છે. માંડવી તાલુકાના છેવાડે આવેલ બાંભડાઈ ગામમાં છેલ્લા 3 મહિનાથી પીવાના પાણીનો ગંભીર સંકટ ઊભો થયો છે. ગામમાં નળમાં પાણી ન આવતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પાણી માટે ગ્રામજનો ત્રાહિમામ પોકારી રહ્યા છે. અમારા ગ્રાઉન્ડ રિપોર્ટ દરમિયાન ગામના લોકો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે છેલ્લા 3 મહિનાથી ગામમાં પાણી સપ્લાય થતો નથી. ગામના સરપંચ આ સમસ્યાને લઈને સમર્થન આપ્યું હતું. ગ્રામજનોએ જણાવ્યું કે લાગતા વળગતા તંત્રને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, છતાં અત્યાર સુધી કોઈ ઠોસ કાર્યવાહી જોવા મળતી નથી. બાંભડાઈ ગામમાં અંદાજે 2200 જેટલી વસ્તી છે અને લગભગ 700 જેટલા મતદારો છે. આ ગામ મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર આધારિત છે. ગામમાં 2500થી વધુ પશુઓ છે, જેના કારણે પાણીની જરૂરિયાત વધુ છે. પરંતુ પીવાનું પાણી ન મળતા ગ્રામજનો સાથે સાથે પશુપાલકો પણ ભારે પરેશાની અનુભવી રહ્યા છે. ગામના લોકો કહે છે કે રોજિંદી મજૂરી કરીને જીવન ગુજારતા લોકો માટે 20 રૂપિયાની પાણીની બોટલ ખરીદવી પણ ભારે પડી રહી છે. ઘણા લોકો મજબૂરીમાં ફિલ્ટર પાણીનો ઉપયોગ કરે છે, જેના કારણે આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ગ્રામજનો હવે માંગ કરી રહ્યા છે કે તંત્ર તાત્કાલિક ધ્યાન આપી ગામમાં નિયમિત પાણી સપ્લાય શરૂ કરે, જેથી લોકો અને પશુઓને રાહત મળી શકે. અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા, માંડવી દ્વારા. પહેલા તો સૌપ્રથમ મારું નામ રાઠોડ લદ્દુબા સામજી, ગામ બાંભડાઈ, છેવાડાનું ગામ છે અને હું સરપંચ બોલું છું. અત્યારે હું કચ્છ ક્રાઇમ ન્યૂઝનું આભારી છું, કારણ કે એક સમસ્યા હતી પાણીની, મીઠા પાણીની. લગભગ ઓછામાં ઓછા 3 મહિના થઈ ગયા. ઘણી ફરિયાદો આપી છે. જનકભાઈ અહીંયા મેન ઇન્ચાર્જ છે પાણીના, કંઈ એની પાસે જ્યારે અવારનવાર જ્યારે ગામના પ્રશ્નો આવતા હોય ત્યારે સરપંચને જ પૂછે કે ભાઈ પાણીનું શું થયું. 4-5 વખત મેં એને ફોન કર્યા, જવાબ આપે કે આજે મોટર બળી ગઈ છે, આજે આમ થયું છે, આજે તેમ થયું છે. તો આજે 3 મહિના થયા, મોટર બળી ગઈ હોય મહારાજ અને પાણી ના આવતું હોય તો એનો કાંઈક તો ઉકેલ થવો જોઈએ ને. કાંઈ ઉકેલ નથી આવ્યો. એટલા માટે અમે તમને રજૂઆત કરી છે કચ્છ ક્રાઇમ ન્યૂઝને. અને એક વખત હું અને આ બાજુમાં મારા ભાઈ ઊભા છે મહિપતસિંહ ચાવડા, જે અમે અહીંયા અનિરુદ્ધભાઈના ઓફિસમાં પણ ગયા હતા. ત્યાં ભાવેશભાઈ છે બેઠેલા છે, ત્યાં કને પણ ફોન કરાવ્યો હતો. એને પણ કીધું, ભાવેશભાઈએ વ્યવસ્થિત જ કીધું એને જનકભાઈને કે ભાઈ પાણીની મેઇન સમસ્યા પાણીની છે. અટાણે તમે સમજો છો કેટલું તાપમાન છે અટાણે. હવે આ ગરીબ પ્રજા, એક તો માલધારી અને બીજો જે આ ગામનો છેવાડાનું ગામ છે માંડવી તાલુકામાં, અને એ ખેતી ઉપર છે. ખેતી અને પશુપાલન ઉપર હોય અને 20 રૂપિયાની બાટલી રોજ એવા ઘણા અમારા લગભગ સમજી ગયો 1000 થી 1200 જણા ગામની વસ્તી છે. એમાં 1000-1200 તો સુખી પણ ન હોય. ઘણા માણસો છે આ પછી ખારું પણ પાણી પીએ છે. તો આ પાણીની જેમ બને તેમ સમસ્યા હલ થાય. ઉપર ચૂંટણી છે તો હું ખાસ તમને પણ કહું છું, બધાને પાર્ટીઓને, કે ખાસ પાણીના પીવા ઉપર ધ્યાન આપો, એવી મારી તમારી આગળ અને કચ્છ ક્રાઇમ અને માંડવી તાલુકાની જે આપણી સરકાર છે એને ખાસ હું વિનંતી કરું છું કે તાત્કાલિક આનો ઉકેલો આવે. ખાસ કરીને અહીંયા ખેડૂતો છે અને પશુપાલન છે, માલધારીઓ છે. અહીંયા મિનિમમ 2500 થી 3000 જેવા પશુપાલન છે. તો એ લોકો એને પણ આજે પાણીની જે જટિલ સમસ્યા છે તો એને પાણી તો ખપે જ, અને ઉપરાંત 6,650ની વોટિંગ પણ છે. તો આ પાણીનું જેમ બને તેમ મીઠા પાણીનું જે મઉંથી આવે છે એની તાત્કાલિક ધોરણે તમારા ન્યૂઝ દ્વારા આને પ્રકાશિત કરવામાં આવે એવી મારી નમ્ર વિનંતી. હું જાડેજા જીવુભા ગોપાલજી, ગામ બાંભડાઈ, તાલુકો માંડવી. અને અમારો છેવાડાનો ગામ આવે છે, દરિયા કિનારાનો એકદમ. અને અમને પાણીની તકલીફ છે. મીઠા પાણી જે મઉંથી આવે છે એમાં 3 મહિનાથી પાણી નથી આવ્યું. એની આખા ગામ અહીંયાથી જ પાણી ભરીને પીએ છે. અને ગરીબ વર્ગ છે, એક તો માલધારી છે અને બીજા ખેડૂત છે. એટલે પાણીની અહીંયા બહુ મોટી સમસ્યા છે. એના માટે હું આપણે જે જવાબદાર માણસ છે, જે કોન્ટ્રાક્ટર છે જનકભાઈ, એને ઓછામાં ઓછા 15 થી 20 ફોન કરેલા છે.
એટલે ક્યારેક કહે છે કે મોટર બળી ગઈ છે, ક્યારેક લાઈન તૂટી ગઈ છે, અને કાલે ફોન કર્યો તો કે હવે મોટર રિપેરિંગમાં ગઈ છે. એવા જ ખોટા બાના કાઢી અને પાણી હજી સુધી મોકલતા નથી. અને 3 મહિના થઈ ગયા છે પાણી નથી આવતું એને. એના માટે હું અનિરુદ્ધભાઈની ઓફિસમાં જે બેસે ભાવેશભાઈ, એમને પણ 3 વખત જાણકારી આપી છે. તો એણે કીધું કે હું પાણી પુરવઠામાં ફોન કરેલો છે ને થઈ જશે, પણ હજી સુધી એનો કોઈ ઉકેલ આવ્યો નથી. માંગ એટલે જેમ બને એમ જલ્દીથી આ પાણી ચાલુ કરે એટલે ગામમાં જે ગરીબ વર્ગ છે, કારણ કે 20 રૂપિયા ખર્ચીને કોઈ બિસ્લરી લઈ શકે નહીં એવા માણસ છે. કારણ કે ગામમાં એવા મજૂર માણસ છે ને, એ બપોરે ખાય અને સાંજના પણ વાંધા હોય, 20 રૂપિયાની બોટલ કેવી રીતે લઈ શકે? તો આ મોટી સમસ્યા છે, અને જેમ બને તેમ જલ્દી આ ગરીબ પ્રજાની જે માંગ છે એ પૂર્ણ કરે. મારું નામ નંદુબા જાલુબા જાડેજા, હું આશા વર્કમાં કામ કરું છું. અને અમારા પાસે પાણીની બહુ તકલીફ છે. 3 મહિના થયા પાણી નથી આવતો, મીઠું પાણી, મૌનું પાણી, અને બાયુને બહુ તકલીફ થાય છે. આખા ગામને થાય છે તકલીફ. એટલે બધા રાવ દે છે, પાણી માટે કરો, પાણી માટે કરો આગે. એટલે ગમે એમ કરે પાણી માટે અમારી સગવડ કરી દે. મારું નામ નીતાબા છે. પાણીની બહુ તકલીફ છે અહીંયા. બિસ્લેરી પીએ છે, પગ બહુ દુખે છે અહીંયા. કેટલા વર્ષ થઈ ગયા આજ. પાણીની બહુ જ તકલીફ છે. પાણીની બહુ જ તકલીફ છે. બિસ્લેરી પીએ છે, બધાને પગ બહુ દુખે છે. ને મૌનું પાણી ચાલુ કરી દો અમને. બહુ જ તકલીફ છે, બિચારા ક્યાં ભરવા જાય છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123,
હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ, 9221870713, 022 6674 7625. મારુતિ ચોગડે, 999308 64095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર.